एक वक्र आपेलो छे कयो y बराबर x - 2 નો વર્ગ y इज इक्वल टू x - 2 ના વર્ગ નો એક સ્પર્શક નો સ્પર્શક આ એવું કહેવા માંગે છે કે આનો જે સ્પર્શક છે નો સ્પર્શક એ કોને 2 0 અને 4 4 ને જોડતી નો સ્પર્શક કયા બિંદુઓ तो बिंदुओं क्या આપણે લખીશું 2 0 અને 4 4 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય 4 4 ने जोड़ती शू कहे छे जीवाने समांतर होय ने समांतर होय तो स्पर्शकना स्पर्श बिंदुओ शोधो। तो एवं कहे छे कि स्पर्शकना स्पर्श बिंदु शोधो। स्पर्श बिंदुओ शोधो आवो प्रश्न है। એટલે આ વક્રનો જે સ્પર્શક છે એ આ બેમાંથી પસાર થતી જીવાને સમાંતર છે। તો માટે આપણે કહી શકીએ એક તો પહેલું એવું કહી શકીએ કે જે વક્ર આપેલો છે એ શું છે એનો ઢાળ આ શોધી દેવાનો y इज इक्वल टू x - 2 નો વર્ગ છે। આનો વિકલન કરીએ એટલે સ્પર્શકનો ઢાળ મળે દરેકે ધ્યાન રાખવાનું। તો માટે કરીને આપણે આનું વિકલન કરી દઈએ तो dy by dx इज इक्वल टू घात आगळ 2 × x - 2 x નું 1 અને 2 નું 0 એટલે કેટલું થશે 2 × x - 2। તો આપણને શું મળે સ્પર્શકનો ઢાળ આ શું છે તો આ સ્પર્શકનો ઢાળ છે જેને આપણે શું કહીએ છીએ સ્પર્શકનો ઢાળ। તો આ સ્પર્શકનો ઢાળ આપણને મળી જાય જેને આપણે કહીએ છીએ સ્મોલ m अथवा dy by dx। बीजू एवं कहवा मांगे छे कि स्पर्शक बीजू एवं कहवा मांगे छे कि अहीं जे स्पर्शक छे अहीं आपणे लखीए कि जे स्पर्शक ए बिंदुओं कया तो बिंदुओ 2 0 और 4 4 ने 2 0 અને 4 4 ની જોડતી જીવાને સમાંતર છે ને જોડતી જીવાને શું છે સમાંતર છે। આ બહુ અગત્યનું છે એટલે બંને વસ્તુ ધ્યાન રાખવાનું કે પહેલો તો આપણે વક્રનું વિકલન કરીએ એટલે સ્પર્શકનો ઢાળ મળે છે। आ स्पर्शकનો ઢાળ મળ્યો પણ હજી સુધી એમાં x ની વેલ્યુ આપણે મૂકવાની બાકી છે શું મળે જોઈએ બરાબર। તો માટે અહીંયા કહી શકાય કે આપણે જીવાનો ઢાળ શોધી શકીએ। હવે કે જીવાનો ઢાળ કેટલો મળે તો જીવાનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણી પાસે ધોરણ 11 રેખામાં y2 - y1 અપોનમાં x2 - x1 બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે જીવાનો ઢાળ કેટલો થાય तो y2 એટલે 4 - 0 થશે અને x2 એટલે કેટલું થશે 4 - 2 થશે। એનો અર્થ કે કેટલું થાય તો 4 ભાગ્યા 2 થાય એનો અર્થ કે 2 જીવાનો ઢાળ જે આવ્યો એ સ્પર્શકનો ઢાળ થાય કારણ કે શું સ્પર્શક એ જીવાને શું છે સમાંતર છે। તો માટે આ બરાબર કોનો ઢાળ થઈ જાય આ બરાબર સ્પર્શકનો ઢાળ કહેવાય કે ના કહેવાય। તો આ કોનો ઢાળ છે स्पर्शकनो ढाळ। एनु कारण शुं तो कारण ए आपणे अहींया लखी दईए एनु कारण ए के जीवा ए स्पर्शकने समांतर छे ए स्पर्शकने शुं छे
જીવાએ સ્પર્શકને કેવી છે સમાંતર। તો જીવા એ સ્પર્શકને સમાંતર હોય એનો અર્થ કે બંનેના ઢાળ સરખા થાય, બે રેખાઓ સમાંતર થઈ। બે રેખાઓ સમાંતર ક્યારે કહેવાય? તો જીવા અને સ્પર્શક સમાંતર થયા। સ્પર્શક એ જીવાને સમાંતર છે, માટે જીવાનો ઢાળ એ સ્પર્શકનો ઢાળ થાય। તો અહીંયા આપણે પરિણામ 1 આપેલું છે, અહીંયા પણ સ્પર્શકનો ઢાળ આપેલો છે। કેટલું? તો પરિણામ 1 મુજબ લખીએ તો dy/dx કેટલું આપેલું છે? dy/dx આપેલું છે 2 × x - 2। dy/dx એટલે સ્પર્શકનો ઢાળ એ આપણે શોધી કાઢ્યો। dy/dx સ્પર્શકનો ઢાળ કેટલો મળે? 2 મૂકી દઈએ તો આમ લખી શકાય 2 = 2 કૌંસમાં x - 2 એટલે 1 = શું આવશે? x - 2 માટે x = શું આવશે? 3। તો આ x બરાબર 3 મળ્યા। x બરાબર 3 મળ્યા એને y માં મૂકી દઈએ તો જે x બરાબર 3 મળે છે એને આપણે y માં મૂકીએ તો y = કેટલું છે? તો x - 2 નો વર્ગ। x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 3 તો 3 - 2 નો વર્ગ। 3 - 2 નો વર્ગ એટલે 1 નો વર્ગ તો y = 1। તો આ x અને y જે મળ્યું શું કહેવાય? સ્પર્શ બિંદુ। વક્ર અને સ્પર્શક જ્યાં છેદે છે એને શું કહીએ છીએ? આ કહેવાય સ્પર્શ બિંદુ। કયું આવ્યું આપણી પાસે? તો xy = x તરીકે 3 અને y તરીકે 1। તો આ રીતે આપણે સ્પર્શ બિંદુ શોધી શકીએ। બરાબર છે? તો દાખલામાં બરાબર ધ્યાન રાખીને આ ગણી શકાય। સ્પર્શ બિંદુ એ બહુ અગત્યનો પોઈન્ટ છે। સ્પર્શ બિંદુ એટલે શું? તો વક્ર અને સ્પર્શકનું છેદ બિંદુ। આ ખાસ ધ્યાન રાખજો। કોઈ આપણને પૂછો આગળ વાત થઈ ગઈ છે કે સ્પર્શ બિંદુ એટલે શું? તો વક્ર અને બીજું શું આવશે? સ્પર્શક। વક્ર અને સ્પર્શકનું એક કેવું? તો છેદ બિંદુ, એને આપણે કહીએ છીએ સ્પર્શ બિંદુ। ઓકે, તો આ રીતે આ ગણીશું શું છે? વક્ર y = વક્ર આપણને આપેલો છે શું છે? વક્ર y = x³ - 11x + 5 x³ - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક આપેલો છે। આગળનો સ્પર્શક કેટલો છે જોઈએ। સ્પર્શક y બરાબર x - 11 છે, x - 11 છે। તો વક્ર પરનું તે બિંદુ શોધો। તો શું છે? વક્ર પરનું તે બિંદુ શોધો। તો આ પ્રમાણે આગળ ગણે જ પ્રમાણે આને પણ શું શોધવાનું છે? બિંદુ શોધો। તો જે વક્ર આપ્યો છે એનું આપણે વિકલન પહેલું કરી દેવાનું કે જે વક્ર આપેલો છે y = x³ - 11x + 5 આનું આપણે x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે સ્પર્શકનો ઢાળ મળે, ધ્યાન રાખવાનું। તો માટે કરીને લખીએ dy/dx x³ નું શું થશે? અહીંયા 3x² અને -11। તો આ છે સ્પર્શકનો ઢાળ છે। બરાબર, આ શું છે? તો અહીંયા લખી દઈએ સ્પર્શક બરાબર કરીને આ શું છે? તો સ્પર્શકનો ઢાળ। સ્પર્શ બિંદુ શોધવું એટલે શું શોધવું એ ખબર હોવી જોઈએ કે તે વક્ર પરનું બિંદુ શોધવાનું થાય। તો વક્ર પરનું બિંદુ અહીંયા શું છે? તો x અને y છે। વક્ર ઉપરનું બિંદુ શું છે? x અને y। તો x અને y શોધવાના થાય। આ વક્ર છે, એના ઉપર કયું બિંદુ છે? x અને y। સ્પર્શક આપેલો છે, અહીં કેટલો સ્પર્શક આપેલ છે? તો અહીંયા લખીએ
સ્પર્શક y ઇઝ ઇક્વલ ટુ x ઓછા 11 છે, એટલે માટે કરીને લખી શકાય. અહીંયા તમે આનું વિકલન કરો, કોઈ કે સાહેબ તમે વક્રનું વિકલન કરો છો, સ્પર્શકનું વિકલન કરો છો તો બી ઢાળ મળે, વિકલન કરવાથી પણ મળે, આ રીતે લખો તો એ ચાલે કે માટે કરીને આવું લખાય x ઓછા 11 ઇઝ ઇક્વલ ટુ 0. આ રેખા થઈ, સ્પર્શક એ શું થઈ? તો આ રેખાનું સમીકરણ થઈ, અને રેખાનો ઢાળ શું આવે? તો માટે લખી શકાય કે આ સ્પર્શકનો ઢાળ આપણે શોધવો હોય, આ સ્પર્શક છે એ સ્પર્શકનો ઢાળ શોધવો તો ધોરણ 11 રેખા ચેપ્ટર -a/b. a એટલે શું? તો x નો સહગુણક. b એટલે શું? તો y નો સહગુણક. તો અહીંયા મૂકી દઈએ, x નો સહગુણક કેટલો છે? તો 1 મૂકી દઈએ તો -1. b એટલે y નો સહગુણક કેટલો છે? તો -1. તો ઇઝ ઇક્વલ ટુ 1. આ શું છે સમજવાનું જરૂરી છે કે આવી રેખા આપેલી હોય, રેખા ax પ્લસ dy પ્લસ c બરાબર 0, તો એનો ઢાળ શું થાય? નો ઢાળ આપણે આ રીતે લખી શકીએ, કેટલો થાય? તો -a/b. તો એ સમજવાનું, ધોરણ 11 માં શીખ્યા. તો સ્પર્શકનો ઢાળ મળી ગયો. આ પણ ઢાળ છે કોનો? સ્પર્શકનો. તો 1 માં મૂકી દઈએ. તો માટે કરીને લખીએ આપણે એક શું પરિણામ હતું કે ભાઈ dy/dx ઇઝ ઇક્વલ ટુ કેટલું હતું? 3x² ઓછા 11. 3x² ઓછા 11. dy/dx એ સ્પર્શકનો ઢાળ છે, જે તમે શોધ્યો તો 1 મળે, મૂકી દઈએ. 1 ઇઝ ઇક્વલ ટુ 3x² - 11. માટે શું લખાય? 3x² ઇઝ ઇક્વલ ટુ 12. માટે x² ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 12/3 લખાય. એનો અર્થ કે માટે કરીને લખીએ તો x² ઇઝ ઇક્વલ ટુ 4 લખાય. એનો અર્થ કે x ઇઝ ઇક્વલ ટુ ±2. તો x મળે એ પ્રમાણે y શોધીએ. તો માટે આપણે x બરાબર 2 લઈએ અને y માં મૂકીએ. y કેટલા છે? x નો ઘન ઓછા 11x વત્તા 5 માં મૂકીએ, x બરાબર 2. તો 2 નો ઘન 8, 11 દુ 22 અને વત્તા 5, તો કેટલું થશે? -22 માંથી એટલે -9. તો જે આપણને પહેલું બિંદુ જે મળ્યું છે સ્પર્શ બિંદુ કહીએ છીએ xy, તો x તરીકે 2 અને y તરીકે -. હવે તમે x બરાબર 2 લીધા, એવું x બરાબર -2 લઈએ. તો માટે કરીને લખીએ x બરાબર -2. એ પણ શામાં મૂકી દઈએ? y માં. y શું છે? તો x³ -11x વત્તા 5, -2 મૂકીએ એટલે -8 વત્તા 22 + 27 એટલે 19. 19 8 27. તો માટે જે બીજું આપણને મળે છે સ્પર્શ બિંદુ xy ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? -2 અને 19. તો એક આ આપણને રિઝલ્ટ મળ્યું, બીજું આ રિઝલ્ટ મળ્યું. હવે બંને ના લઈ શકાય. આ બે પૈકી જે સ્પર્શક ઉપર હોય એ જ સ્પર્શ બિંદુ થાય. બાકી શું હોય, અમુક સમયે સ્પર્શક ઉપર હોય પણ વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ ના બને. એમ અહીંયા તમે આમ વક્ર દોરતા હોય કે ધારો કે આ વક્ર છે, બરાબર છે, અને અહીંયા આ રીતે તમે દોર્યો છો, તો અહીંયા જે આ બિંદુ મળતું હોય એ જ બિંદુ લેવાય, એ એનું સ્પર્શ બિંદુ થાય. આ શું છે? તો આ જે રહ્યું એનું સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ. જે બંને ઉપર હોય, આ વક્ર ઉપર પણ હોય, આ શું છે? આ વક્ર ઉપર પણ હોય અને આ સ્પર્શક ઉપર પણ હોય, એવું લેવું પડે. બરાબર છે? તો આ બે પૈકી કયું સમાધાન કરે? તો આમ 2 અને -9, -2 અને 19 વક્ર ઉપર તો છે જ. આ 2 અને -9, -2 અને 19 સ્પર્શક ઉપર પણ છે, પણ બંનેનું કોમન બિંદુ કયું કે જે અહીંયા હોય? આપણે આ બિંદુ શોધવાનું છે. બરાબર? તો જોઈએ, 2 - 9 આપણે સ્પર્શકમાં મૂકીએ. જે 2 - 9 છે
એને સ્પર્શકમાં મૂકીએ. સ્પર્શક શું? તો y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 11. એમાં આપણે પહેલાં શું મૂકીએ? સમાધાન થાય છે ચેક કરી લઈએ. y અને x ની કિંમત મૂકીએ તો y બરાબર અહીંયા કેટલું આવશે? મૂકીએ તો -9, x બરાબર 2 માઇનસ 11. એનો અર્થ કે -9 ઇઝ ઇક્વલ ટુ માઇનસ. સમાધાન થાય છે. બીજું લઈએ. 2 -9 મૂક્યા એવું -2 19 મૂકીએ. આ -2 19 પાછું એના ઉપર મૂકીએ. શેના ઉપર? y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ. y ની જગ્યાએ 19, x ની જગ્યાએ 2 અને -11. તો આ જે 19 ઇઝ નોટ ઇક્વલ ટુ, તમે જુઓ, -13 થાય છે. તો આ જ બિંદુ સમાધાન કરે છે. તો માટે અહીંયા લખીશું આપણે શું લખીશું? કે માઇનસ માટે 2 -9a વક્ર અને સ્પર્શકનું છેદ બિંદુ થાય. શું થાય? સ્પર્શકનું છેદ બિંદુ થાય. એટલે આપણો જવાબ શું આવશે? એ સમાધાન કરે છે. xy ઇઝ ઇક્વલ ટુ 2 અને -9. આ આપણો આન્સર આવે. -2 19 લેવાશે નહીં. જ્યારે જે xy બરાબર આપણે લીધું છે કયું? -2 અને 19 એ સ્પર્શકનું સમાધાન કરતું નથી. કોનું? સ્પર્શકના સમીકરણ પર નથી. સમીકરણનું સમાધાન કરતું નથી, અથવા એના બે બિંદુમાંથી સ્પર્શક પસાર થતો સમીકરણનું સમાધાન કરતું નથી. એટલે એનો અર્થ એવું કહેવાય કે આ -2 19 સ્પર્શક ઉપર છે જ નહીં. જો હોય તો સમાધાન કરે. તો આ સમાધાન કરે છે. આ સમાધાન ગમે તેમ ના લેવાય, કરે છે. આ સમાધાન કરતું નથી. કોનું? તો સ્પર્શકનું સમાધાન કરતું નથી. કોનું સમાધાન નથી કરતું? તો આ કોનું સમીકરણ છે? સ્પર્શકનું સમાધાન કરતું નથી. તો જે સ્પર્શકનું સમાધાન કરે એ બિંદુ લઈ શકાય. તો વક્ર પરનું બિંદુ કયું આવશે? આર્ય જવાબ થાય 2 -9. ઓકે, તો આ રીતે આપણે ગણતરી કરી શકાય. y ઇઝ ઇક્વલ ટુ 1/x -1. બરાબર. x ઇઝ નોટ ઇક્વલ ટુ 1. x 1 લેવાના નથી, ને અવ્યાખ્યાયિત થઈ જાય. ને -1 ઢાળવાળા ને -1 કેવા? ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. તમામ કોના સમીકરણ? તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. સ્પર્શકોના સમીકરણો શોધો. તો અહીંયા શું કહે છે? સ્પર્શકનો ઢાળ આપી દીધો છે -1 ઢાળવાળા. એટલે આપણે અહીંયા લખી દઈએ. ચલો પહેલો વક્ર લખી દઈએ. વક્ર y ઇઝ ઇક્વલ ટુ 1/x -1. આનું વિકલન કરી દઈએ તો આના ભાગાકારના નિયમ પ્રમાણે પણ થાય, અને આ રીતે પણ લખી શકાય. જો અંશમાં લઈ જાઓ તો -1 થાય. એનું વિકલન કરીએ તો dy/dx થાય. એટલે બરાબર કરીને -1 ઘાતમાં ઘટાડો કરીએ -2 થાય. બરાબર છે. એટલે કેટલું થશે? બરાબર કરીને લખીએ તો -1/માં કેટલું લખાય? x - 1 વર્ગ. તો આ જે આપણને મળે છે એ શું મળે છે? સ્પર્શકનો ઢાળ છે. આ શું છે? તો એ સ્પર્શકનો ઢાળ છે. હવે પાછો એને કીધું સ્પર્શકનો ઢાળ -1 આપેલો છે.
લખો અહીં એવું આપેલું છે, અહીં સ્પર્શકનો ઢાળ એ આપણે મૂકી દઈએ, ઢાળ બરાબર -1 આપેલ છે। હવે જ્યારે સ્પર્શકનો ઢાળ -1 આપ્યો હોય ઉપર મૂકી દઈએ તો માટે કરીને આ જે dy/dx આપણને મળ્યું છે સ્પર્શકનો ઢાળ, dy/dx આપણને શું મળ્યું તો -1/(x - 1)² આ જે મળ્યું કે dy/dx શું છે સ્પર્શકનો ઢાળ, તો એ મૂકી દઈએ -1 = -1/(x - 1)²। તો આમાંથી આપણને x મળી જાય, આના માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય, તો કેવું લખાય x - 1/2 = 1। તો માટે કરીને લખી શકીએ કે x - 1/2 એટલું છે, એટલે દૂર કરીએ તો +or -1 થાય, -1 = 1 લખાય અથવા x - 1 = -1। તો માટે x = અહીંયા 2 આવે અને અહીંયા x = 0। તો x બરાબર 2 અને x બરાબર આપણને 0 મળ્યા, તો y પણ શોધી કાઢીએ એટલે એક બિંદુ મળી જાય, કારણ કે તમારે શું શોધવું તમામ સ્પર્શકના સમીકરણ શોધો। તો અહીંયા x બરાબર 2 લઈ અને y શોધી કાઢીએ, તો y = શું હતું 1/(x - 1) 2 મૂકી દઈએ, 2 - 1 એટલે 1। તો અહીંયા શું મળ્યું આપણને સ્પર્શ બિંદુ કહેવાય x = 2 1, x બરાબર 2 મૂકી, હવે x બરાબર 0 મૂકી દઈએ એટલે y શું મળે જોઈ લઈએ, તો x બરાબર 0 મૂકી દઈએ, y = x - 1, x બરાબર 0 - 1 = તો આપણને x બરાબર 0 આગળ બીજું સ્પર્શ બિંદુ વક્ર ઉપરનું બિંદુ મળશે, કયું તો 0 અને -1। તો એક xy બરાબર 2 1 સ્પર્શ બિંદુ છે અને બીજું xy બરાબર 0 - 1 છે। તો હવે આપણે જોઈએ કે સ્પર્શકનું સમીકરણ શોધો, તો માટે કરીને લખીએ કે સ્પર્શકનું સમીકરણ શોધવા માટે સ્પર્શકનું સમીકરણ કેવું થાય, સ્પર્શકનું સમીકરણ આ રીતે લખાય y - y0 = m(x - x0) આ સ્પર્શકનું સમીકરણ છે। સ્પર્શકનું સમીકરણ શોધવા માટે બે વસ્તુ જોઈએ, એક બિંદુ જોઈએ, બે વસ્તુ ફરજિયાત છે। કઈ બે વસ્તુ જોઈએ તો નંબર 1 લખી દઉં x0 y0 જોઈએ, એક આ જોઈએ x0 y0 જોઈએ, અને નંબર 2 શું જોઈએ તો સ્પર્શકનો ઢાળ જોઈએ, dy/dx એટલે કે m એટલે કે શું જોઈએ એનો ઢાળ જોઈએ। આ બે વસ્તુ આપણે જોઈએ, બરાબર છે। ખાસ ધ્યાન રાખવાનું કે સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો x0 અને y0 જોઈએ, એ કયા બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુ સ્પર્શ બિંદુ અને ઢાળ જોઈએ। તો તમને જો પહેલું આપણે સ્પર્શ બિંદુ કયું લઈએ, આ લઈએ, x અને જે y આપેલું છે કેટલું લઈએ x અને y 2 1, શું લખી દઈએ 2 1, એટલે તમે એને x0 અને y0 કહી શકો, કહેવું હોય તો એ x0 y0 જ છે। ઢાળ શું છે તો ઢાળ તો તમને આપેલો છે -1, એનો ઢાળ કેટલો આપેલો છે m = -1 ઢાળ આપેલો છે, કોઈ પ્રશ્ન જ નથી। આ એક પોઈન્ટ આપણે આ રીતે લખી શકીએ, તો આ સમીકરણ 1 માં મૂકીએ એટલે સ્પર્શકનું સમીકરણ મળી જાય। તો એક ઇમ્પ્લાઇઝ કરી લખીએ y - y0 = m(x - x0)। y0 એટલે 1 આવશે, ઢાળ કેટલો છે -1 આવશે, અને x - x0 એટલે 2 આવશે। તો માટે કરીને લખાય y - 1 - x + 2। તો માટે પહેલો x આવશે પ્લસ y આવશે અને -3 આવશે। પહેલા x લઈ લઈએ, પછી y લઈ લઈએ અને આ બેના બદલાઈ દઈએ,
આમાં બરાબર છે -1 - 2 એટલે -3, તો આ સ્પર્શકનું એક સમીકરણ આ થયું, જે સ્પર્શકનું સમીકરણ છે, જે શાનું છે તો બે સ્પર્શકો મળે છે, જે સ્પર્શકનું સમીકરણ છે। હવે આ જ પ્રમાણે બીજું બિંદુ લઈ લઈએ। બીજું બિંદુ પણ આપણે શોધ્યું છે XY, જેને આપણે શું કહી દઈએ x0 અને y0 કેટલું છે 0 - 1 લઈ લઈએ, તો એ લખી દઈએ 0 - 1, અને ઢાળ કેટલો છે, ઢાળ ફિક્સ છે -1, જેને આપણે એમ કહીએ છીએ। તો ફરી આપણે શોધી શકાય એકમાં મૂકી દઈએ તો y - y0 m of x - x0, તો y - y0 એટલે -1 એટલે +1 થઈ જાય, m એટલે કેટલું છે તો -1 છે, અને x0 કેટલું છે તો 0 છે, તો માટે કેવું આવે y+1 = -x, એટલે માટે કરીને લખાય x + y+1 = 0। તો આ પણ સ્પર્શકનું સમીકરણ છે। તો આવા બે, એક આ સ્પર્શકનું સમીકરણ મળશે આપણને, અને બીજું કયું સ્પર્શકનું સમીકરણ મળશે આ। તો આવા આપણે બે સ્પર્શકના સમીકરણ શોધી શકીએ। હવે જ્યારે પણ સ્પર્શકનું સમીકરણ માંગે એટલે આ બે વસ્તુ બહુ જરૂરી છે। એટલે સૌ પ્રથમ મેં શું શોધી કાઢ્યું, જુઓ કે બંને બિંદુ શોધી કાઢ્યા, એક આ બિંદુ શોધી કાઢ્યું સ્પર્શ બિંદુ, અને બીજું આ સ્પર્શ બિંદુ શોધી કાઢ્યું। તો બંનેના સ્પર્શ બિંદુ તો મળી ગયા, જેને આપણે y0 અને x0 કહીએ છીએ। ઢાળ, તો ઢાળ અહીંયા જુઓ આપણને -1 આપેલો છે, બસ આમાં એપ્લાય કરીએ એટલે સ્પર્શકનું સમીકરણ મળી જાય। વક્ર y કેવો આપેલો છે, વક્ર y = 1 ભાગ્યા કેટલો છે x² - 2x + 3, x0 ઢાળવાળા તમામ સ્પર્શકના સમીકરણ શોધો। તો પ્રશ્ન એવો છે, તો કેવા 0 ઢાળવાળા, ઢાળ 0 હોય, 0 ઢાળવાળા તમામ સ્પર્શકના સમીકરણ શોધો। તમામ સ્પર્શકના સમીકરણ શોધો, આ રીતે પ્રશ્ન છે। તો અહીંયા જે આ વક્ર આપેલો છે, ઢાળ 0 લેવાનો છે, તો આપણે વક્ર લઈ લઈએ। વક્ર શું છે, તો વક્ર y = 1/, x² - 2x + 3, આનું વિકલન કરીએ એટલે આપણને ઢાળ મળશે। તો માટે કરીને આનું વિકલન કરતા પહેલા જો ઉપર 1 હોય તો આને અંશમાં લઈ શકાય, આ રીતે લખાય x² - 2x + 3 - -1। તો ભાગાકાર કરવો ના પડે, આને ભાગાકારની રીતે પણ વિકલન થાય। અહીંયા લખી દઈએ ભાગાકારની રીતે વિકલન થાય, આ તમારે યાદ રાખવાનું। ભાગાકારની રીતે પણ તમે એનું વિકલન કરી શકો, અંશમાં લઈ જઈને પણ કરી શકો। તો dy/dx શું કરીશું, ઘાત આગળ આવશે એટલે -1, x² - 2x + 3 એની કેટલી ઘાત થઈ જશે -2, ઘાત આગળ ઘાતમાં ઘટાડો, આધારનું વિકલન કરીએ તો x² નું કેટલું થશે તો 2x બરાબર છે, અને -2x નું કેટલું થશે તો -2, તો કેવું થાય બરાબર કરીને લખીએ તો -2 બરાબર છે x - 1 ભાગ્યા આ 2 બંનેમાં કોમન લઈ લીધા, અને છેદમાં કેટલું આવશે x² - 2x + 3² છેદમાં લઈ, આવું થાય। હવે જો સ્પર્શકનો ઢાળ આપેલો છે, આ જે છે માટે આ સ્પર્શકનો ઢાળ જ કહેવાય, માટે આ dy/dx એ શું છે સ્પર્શકનો ઢાળ। તો આમ આપણે લખી શકીએ સ્પર્શકનો જે ઢાળ છે કેવો મળ્યો તો -2 x - 1 અપોનમાં x² - 2x + 3²
આ ડીવાય બાય ડીએક્સ એટલે એને શું કહેવાય? સ્પર્શકનો ઢાળ. સ્પર્શકનો ઢાળ જે આપેલો છે એ મૂકી દઈએ 0. તો માટે અહીંયા મૂકી દઈએ સ્પર્શકનો ઢાળ 0. -2 x ઓછા 1 શું આવશે? તો x² - 2x + 3/2. આ સીધું બિંદુ મળશે. આના બાજુ ગુણી લઈએ તો માટે કેવું લખાય? આ 0 સાથે ગુણાય એટલે 0 ગુણ્યા શું લખીશું? x² - 2x + 3/2 = -2. 0 સાથે ગુણાય એટલે 0 થઈ ગયું. તો માટે કરીને કેટલું વધે? 0 બરાબર -2x ઓછા 1. એનો અર્થ કે -2 આ બાજુ એટલે x ઓછા 1 વધશે = 0. એટલે માટે x બરાબર કેટલું આવશે? x બરાબર 1. તો આ x બરાબર 1 આવ્યો અને y શોધી કાઢીએ. તો માટે કરીને લખીએ જે x બરાબર 1 છે એના માટે y લખીએ. તો y શું છે? 1/માં x² - 2x + 3. ચલો એમાં મૂકી દઈએ એટલે બિંદુ મળી જાય. તો અહીંયા મૂકીએ 1/2 -2 + 3. તો 3 ને 1 કેટલા થશે? 4 એટલે 1/2. તો આપણને y મળશે. તો માટે આ બિંદુ આપણને કહેતા હતા જે આપણે x0 y0 કહીએ છીએ અથવા એને શું કહીએ છીએ? xy. x તરીકે 1 અને y તરીકે 1/2. તો આ બિંદુ મળી ગયું. ઢાળ આપેલો છે. ઢાળ કેટલો છે? 0. અહીંયા લખી દઈએ. તો આમ લખી દઈએ ઢાળ m = 0. તો માટે હવે સ્પર્શકનું સમીકરણ શોધવાનું કીધું છે. તો સ્પર્શકનું સમીકરણ શું થાય? તો y - y0 = m of x - x0. આ સ્પર્શકનું સમીકરણ છે. આપણને મળી ગયું છે બિંદુ અને મળી ગયો છે ઢાળ આપેલો જ છે. પછી આમાં એપ્લાય કરવાનું રહે. તો y - y0 એટલે 1/2. m એટલે 0, x - x0 એટલે 1. તો માટે શું થશે? y - 1/2 = 0. એટલે માટે આવું લખાય. 2 લસા લઈએ તો 2y - 1/2 = 0. એનો અર્થ કે 2y - 1 = 0. તો આ માગેલ સ્પર્શકનું સમીકરણ થાય. તો આમ રીતે આપણે સ્પર્શકનું સમીકરણ શોધી શકીએ. ટૂંકમાં દરેક વિદ્યાર્થી એટલું ધ્યાન રાખવાનું કે સ્પર્શકનું સમીકરણ શોધવા માટે બિંદુ ઢાળની જરૂર પડે. બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ છે. રેખાનું જ કહેવાય. આ રેખાનું કયું? તો બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ. કયું છે? બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ. કયું? ધોરણ 11. ધોરણ 11. આપણે લખતા y - y1 = m of x - x1. તો આ રેખાના સમીકરણમાં શેની જરૂર પડે? તો એક બિંદુની જરૂર ઊભી થાય અને બીજી ઢાળની ઊભી થાય. તો આપણે બિંદુ શોધીએ છીએ અને ઢાળ આપ્યો છે મૂકીએ એટલે સ્પર્શકનું સમીકરણ મળી જાય. તો આ રીતે વત્તા y² = 1 ના જે બિંદુ આગળના સ્પર્શકો ના જે બિંદુ આગળના કયા સ્પર્શકો y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. સ્પર્શકો y અક્ષને સમાંતર હોય, y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. તે બિંદુઓ શોધો. આવો પ્રશ્ન છે. હવે અહીંયા એવું કહે કે સ્પર્શક કોને? તો y અક્ષને સમાંતર છે. x અક્ષને સમાંતર મેં સમજાવી દીધું છે. બરાબર છે. આગળ આ કયો પાર્ટ છે? આ બી વાળો ગણીએ છીએ. સ્પર્શકો y અક્ષને સમાંતર હોય તો તે બિંદુઓ શોધો. x અક્ષને સમાંતરનો એક્ઝામ્પલ આગળ ગણાયો છે મેં.
तो अहींया लखी दईए, जो आ खास याद राखवानुं, लखी दईए कि स्पर्शक एक्स अक्ष ने समांतर होय, स्पर्शक एक्स अक्ष ने समांतर तो शू थाय, तो dy by dx इज इक्वल टू 0 थाय। अने जो स्पर्शक y अक्ष ने समांतर होय, आ पण याद राखवानुं, स्पर्शक y अक्ष ने समांतर तो dy by dx अव्याख्यायित थाय। तो dy by dx केवुं थाय? अव्याख्यायित छे। केवुं छे? व्याख्यायित करी शकाय नहीं। तो आ दरेके आटलुं याद राखवानुं। एक्स अक्ष ने समांतर तमारे एना आगळनो जे विकल्प छे गणवानो, y अक्ष ने समांतर आपणे गणीए। तो अहींया वक्र लईए। शुं छे वक्र? x²/9 वत्ता y²/16 इज इक्वल टू 1। आ वक्रનું વિકલન કરીએ એટલે આપણને dy by dx મળશે। કરતા બનાવો તો કરતા બનાવી દઈએ, નહીંતર સીધું વિકલન કરીએ। તો માટે કરીને લખીએ x² નું 2x થાય અપોનમાં 9, y² નું કેટલું થાય 2y, 1/16 તો ફિક્સ જ છે, 2y અપોનમાં 16 અને y નું કેટલું થશે dy by dx ઇઝ ઇક્વલ ટુ 0। આ યાદ રાખજો, 16 છે, x² નું 2x, 9 એમના એમ, y² નું 2y, 16 એમના એમ ને y નું dy by dx। તો માટે આવું લખી શકાય કે 2y y અપોનમાં કેટલા થઈ જાય 8 થઈ જાય ઇન્ટુ dy by dx। આ બે કેન્સલ, સામે લઈ લઈએ તો માઇનસ 2x અપોનમાં 9 થઈ જાય। આ રીતે સામે બાદ બાકી જશે। તો માટે dy by dx કેટલું થાય? તો dy by dx 8 ગુણાકારમાં જાય એટલે 8 દુ કેટલું થશે 16x, 8 દુ 16x અને અપોનમાં કેટલું થશે 9y। તો આ જે આવ્યો સ્પર્શકનો ઢાળ છે, આ શું છે સ્પર્શકનો ઢાળ। હવે આપણને ખબર છે આપણે બિંદુ શોધવા છે, તો શું કહે સ્પર્શક y અક્ષને સમાંતર છે। અહીં એક વસ્તુ ફિક્સ છે, સ્પર્શક શું છે y અક્ષને કેવું છે સમાંતર છે, બરાબર છે ને। y અક્ષને સમાંતર હોય એટલે એવું કહી શકાય કે એનો ઢાળ અવ્યાખ્યાયિત થાય છે। માટે સ્પર્શકનો ઢાળ કેવો થાય અવ્યાખ્યાયિત થાય। અને અવ્યાખ્યાયિત ક્યારે થાય? આ જે એનો ઢાળ છે સ્પર્શકનો છેદ 0 હોય તો, એટલે માટે કરીને લખી શકાય કે માટે કરીને એવું લખી કે 16x અપોનમાં આ 9y માં y0 લઈએ તો dy by dx અવ્યાખ્યાયિત થાય। તો dy by dx કેવું થાય અવ્યાખ્યાયિત થાય। આ ઢાળ છે, સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત ક્યારે થાય કે છેદ 0 થાય ત્યારે, બરાબર છે। એટલે છેદ 0 લઈ લઈએ એટલે માટે કરીને લખીએ કે 9y ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો એટલે માટે y ઇઝ ઇક્વલ ટુ 0 થાય। y0 મૂકે એને સમીકરણ 1 માં મૂકી દઈએ તો y બરાબર 0 લઈ સમીકરણ 1 માં મૂકી દઈએ x²/9 વત્તા y²/16 ઇઝ ઇક્વલ ટુ 1। તો માટે કરીને લખીએ x²/9 y0 મૂકી દઈએ એટલે 0/16 ઇઝ ઇક્વલ ટુ 1। માટે
x² અપોનમાં 9 ઇઝ ઇક્વલ ટુ 1 માટે x² ઇઝ ઇક્વલ ટુ 9 માટે x ઇઝ ઇક્વલ ટુ ±3. તો y0 એ સમયે આપણને x કેટલા મળ્યા? ±3. તો કયા બિંદુઓ મળ્યા? તો આપણે લખીએ, જે બિંદુઓ છે એના આપણે શું કહીએ છીએ? x y. તો x તરીકે પહેલા શું લઈએ? 3, ત્યારે y0. અને બીજું x તરીકે લઈએ -3, ત્યારે વક્ર પરના માગેલ બિંદુઓ થાય. આ યાદ રાખવાનું દરેક. તો આ આપણે શું કર્યું કે જ્યારે y અક્ષને સમાંતર હોય એની વાત કરીએ. અહીંયા સ્પર્શક શું છે? y અક્ષને સમાંતર છે. હવે જો x અક્ષને સમાંતર એવો પ્રશ્ન હોય તો આમ લખીએ કે જો આવું લખાય, સ્પર્શક x અક્ષને સમાંતર છે એવું લઈએ. શું લઈએ? x અક્ષને સમાંતર છે એવું લઈએ તો એનો ઢાળ કેટલો થાય? 0 થાય. તો માટે સ્પર્શકનો ઢાળ જે છે, આ સ્પર્શકનો જે ઢાળ, કયો ઢાળ? 0 થાય. એટલે એનો અર્થ કે dy/dx કેટલું થાય? 0 થાય. x અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ 0 એટલે dy/dx 0. એટલે આ સમીકરણ જે આ બે છે, આપણે આ લખીએ, આ સમીકરણ જે બે છે એ 0 થાય. એનો અર્થ કે dy/dx કેટલું છે? -16x અપોનમાં 9y 0 માટે લખાય -16x ઇઝ ઇક્વલ ટુ 0 માટે x ઇઝ ઇક્વલ ટુ 0. આ 9y આની સાથે ગુણાશે એટલે 0, એટલે 16x બરાબર 0. 16 0 ના થાય એટલે x 0. તો x બરાબર 0 મૂકી દઈએ આપણે. શામાં મૂકી દઈએ? x² અપોનમાં 9 y² અપોનમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1. x બરાબર 0 અપોનમાં 9, અહીંયા y² અપોનમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1 માટે લખાય કે y² અપોનમાં 16 ઇઝ ઇક્વલ ટુ 1 માટે y² ઇઝ ઇક્વલ ટુ 16 માટે y ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? ±1. તો આના બિંદુઓ કયા મળે લખવા આવે? તો આ બંને એક્ઝામ્પલ અહીંયા પૂરા કર્યા આપણે. જે આના બિંદુઓ છે x અને y. x0 ત્યારે 4 અને બીજું x0 ત્યારે y -4 આ રે બિંદુ. તો સ્પર્શક y અક્ષને સમાંતર હોય તો શું પોઝિશન થાય? અને સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો શું પોઝિશન થાય? એ બંને ધ્યાન રાખવાનું છે આ નોંધના આધારે. ચલો ઓકે. એટલે ટૂંકમાં